શું જૂનું પૂરું થઈ ગયું? વાંચો છો ને? જેમ બે ભૈલું જૂનું વાંચ્યું? ક્વેશ્ચન કર્યા? ક્વેશ્ચન કર્યા? ટેસ્ટના સોલ્યુશન કરાવવા છે. કાલ કે પરમ દિવસમાં સેટ કરી દેવું લે જૂના. આના ક્વેશ્ચન કર્યા? એફએમ ના ચેપ્ટર 1 ના ક્વેશ્ચન કર્યા? ચેપ્ટર 1 ના ક્વેશ્ચન સોલ્વ કર્યા? થાય છે સોલ્વ? 80% એફિશિયન્સી આવે. 10 માંથી 8 સોલ્વ થાય છે. મોટા ન્યુમેરિકલ છોડી દેજો. મોટા ન્યુમેરિકલ તમને લાગે જરીક બી મોટા, જય માતાજી, આપણે ન્યુમેરિકલની ચિંતા નથી. ઓકે, થાય છે ને? બસ તો વાંધો નહીં. થતા હોય તો બસ કોઈ ચિંતા નહીં. તો બી હું કરાવીશ સોલ્વ. એકવાર આપણે જોઈ લઈશું ફટાફટ ક્યાં ડાઉટ આવે છે. પ્રેશર, નવું ચેપ્ટર. એફએમ માટે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. પ્રેશર એટલે ફોર્સ પર યુનિટ એરિયા. એટલે ફોર્સ, એક્સટર્નલ ફોર્સ. કેમ એક્સટર્નલ લખવું પડ્યું? વાય? સ્કેલર ક્વોન્ટિટી છે પહેલા. સ્કેલર એટલે ઓનલી મેગ્નિટ્યુડ. ડાયરેક્શન કે પ્લેન થી કોઈ લેવા દેવા નથી. ડાયરેક્શન કે પ્લેન થી કોઈ લેવા દેવા નથી. સ્કેલર ક્વોન્ટિટી, ઓનલી મેગ્નિટ્યુડ. ફોર્સ પર યુનિટ એરિયા, એપ્લાઇંગ ફોર્સ. પ્રેશરમાં કેવું, પ્રેશર જનરેટ ના થાય. અહીંયા આપણે જે પ્રેશર છે એ એપ્લાય કરવામાં આવે છે. એટલા માટે એવું લખે છે એપ્લાઇંગ ફોર્સ ભાગ્યા પરપેન્ડિક્યુલર એરિયા. જો પરીક્ષામાં તો તમારે એવું કઈ પૂછશે નહીં ડિટેલમાં. એ લોકો તો ફોર્સ અપોન એરિયા જ પૂછશે, પણ તો બી ધ્યાન રાખજો એક્સટર્નલ ફોર્સ અપોન પરપેન્ડિક્યુલર એરિયા. યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર, જે એસઆઈ યુનિટ થાય, અને સીજીએસ યુનિટ થાય ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. સીજીએસ યુનિટ થાય ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. આ ઓલરેડી વાત થયેલી જ છે ને યાર, આમાં કઈ નવા જૂની નથી. એસઆઈ યુનિટ ન્યૂટન પર મીટર સ્ક્વેર. ન્યૂટનનું સીજીએસ માં ડાઇન થઈ જાય, મીટરનું સેન્ટીમીટર થઈ જાય. ન્યૂટન પર મીટર સ્ક્વેર લખ્યું છે તો એનું થઈ જાય ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. કોઈ પૂછી લે પ્રેશરનું એમએલટી, તો પ્રેશરનું એમએલટી શું થશે? ન્યૂટનની જગ્યાએ કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને 1/મીટર સ્ક્વેર તો છે જ ભાગાકારમાં, બરોબર. તેના પરથી સાદુરૂપ આપ્યું m1l-1t-2 આવ્યું, બરોબર. જો કેજી ની 1, પછી મીટર 1 હતું અને મીટર સ્ક્વેર ભાગાકારમાં હતું એટલે m-1, સેકન્ડ સ્ક્વેર ભાગાકારમાં હતું એટલે t ની -2, બરાબર ને? બરાબર છે. ભયલું, ચલો આગળ વધીએ. એટલે આ યુનિટ તમને આવડવું જોઈએ. તમે જો ડબલ એમાં ની બધા યુનિટ વાળા ક્વેશ્ચન એ બધા સારા. બરોબર, ચલો આગળ વધો. પાસ્કલ, અમુક અમુક યુનિટ કઈ રીતે વંચાય છે એની વાત છે. જનરલી ન્યૂટન પર મીટર સ્ક્વેર જે પ્રેશરનો યુનિટ છે, સ્ટાન્ડર્ડ રીતે જોવા જઈએ તો આપણે એને પાસ્કલ તરીકે ઓળખીએ છીએ.
1 પાસ્કલ ઇઝ ઇક્વલ ટુ સાયન્ટિસ્ટ હતો. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર સ્ટાન્ડર્ડ યુનિટ. મતલબ કોઈ સાયન્ટિસ્ટે યુનિટ આપ્યો હોય તો નામ તો આપવું પડે ને એટલીસ્ટ. એટલું માન તો રાખવું પડે ને એનું. બિચારા આટલા વર્ષોની મહેનત કરી હોય 10, 15, 20 વર્ષ, તો તમે એને એમને ઇગ્નોર કરી નાખશો? એટલીસ્ટ યુનિટમાં તો નામ આપો એનું. એને ખુશી થાય એટલી. બરોબર. તો 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 1 પાસ્કલ. 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે 1 પાસ્કલ. બરાબર. એના પછી 1 મેગા પાસ્કલ. મેગા એટલે બીજી કોઈ નહીં, મેગા એટલે 10 ની 6 ઘાત. પાસ્કલ તો તું એનું ન્યૂટન પર મીટર સ્ક્વેર, મેગા એટલે 10 ની 6 ઘાત. જેને 1 ન્યૂટન પર mm સ્ક્વેર બી લખાય. માં જો તમે કન્વર્ટ કરો ને, એટલે શું થાય? 1 ન્યૂટન એટલે 10 ની -6 ઘાત મીટર સ્ક્વેર. 10 ની -6 ઉપર ગઈ તો 10 ની 6 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર થઈ ગયું ને. એટલે જે મેગા પાસ્કલ એ જ ન્યૂટન પર mm સ્ક્વેર. જે મેગા પાસ્કલ છે એ જ ન્યૂટન પર mm સ્ક્વેર છે. બરાબર છે. પહેલું કોલ પીએસઆઈ ના પેપરમાં 3/3 થી 4 યુનિટ હતા. હું તો 3/4, સોરી. મેગા પાસ્કલ એટલે 10 ની 6 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 કિલો ન્યૂટન એટલે કેટલા ન્યૂટન પર mm સ્ક્વેર? ફેરવી જો ને લે, કેટલી વાર લાગે ચકલી. જો પાઈ નું મૂલ્ય પૂછી લીધું. હા, આવું કરવાનું. કિલો ન્યૂટન પર મીટર સ્ક્વેર લખજો. કિલો ન્યૂટન ને પેલા ના ફરે. કિલો ન્યૂટન એટલે 10 ની 3 ઘાત. તારે શેમાં ફેરવવું છે? માં. 1 મીટર એટલે 10 ની 3 ઘાત, એટલે 10 ની 6 ઘાત mm સ્ક્વેર થશે. સાદુરૂપ આપી દે. 10 ની 3 ઘાત નીચે આવ્યું. થઈ ગયું. જોઈ લે કિલો ન્યૂટન નું તારું. ઓકે ને? આવું કોઈ પૂછે નહીં લે. જો 12 એક યુનિટ છે. 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર. તમે કહો 12 શું કામ લાયા હશે? હવે ધીમે ધીમે પ્રેશરની વેલ્યુ મોટી થતી હશે. સ્ટાર્ટિંગના જમાનામાં મતલબ પ્રેશર મતલબ કેવું કે પ્રેશર આવતું જ હશે કે 10 ની 6 ઘાત, 10 ની 7 ઘાત. તો દરેક વખતે તમે ન્યૂટન પર મીટર સ્ક્વેરમાં લખો તો કેટલી મોટી વેલ્યુ દેખાય. એટલે આ લોકોએ શું કર્યું? બોલું પેલા પૈસા વાળી વાત છે, સમજ્યા? પૈસામાંથી રૂપિયામાં કન્વર્ટ થઈ ગયા ને. તો કેમ તમે પૈસા બોલતા નહીં? સ્ટાન્ડર્ડ યુનિટ પૈસા તો કેમ પૈસા બોલતા નહીં? કેમ રૂપિયામાં બોલતા થઈ ગયા? એના જેવી વાત છે. હવે ઘરે સારું થોડી લાગે કે હું એમ કહું, પપ્પા 1000 પૈસા આપણને વેફર લેવા જવું છે. એટલે પપ્પા એવું કહે કે ભાઈ મોટો યુનિટ બોલ ને, ભાઈ રૂપિયામાં બોલ ને. બસ એના જેવી વાત છે. સમજે? બસ એવું યુનિટ 12 છે. 10 ની 5 ઘાત ન્યૂટન પર મીટર સ્ક્વેર, એક મોટો યુનિટ. એટલે પ્રેશરમાં બધી ચર્ચા 12માં જ કરવાની. પ્રેશરની બધી ચર્ચા 12માં જ કરવાની. બરોબર ને? સમજાય છે ને? આમાંથી એવા કેટલા જણા છે જે છઠ્ઠું સેમ ચાલુ છે? છઠ્ઠું સેમ ચાલુ એવા કેટલા જણા?
જો છેલ્લા સેમમાં હોય, કોઈક એક્ઝામ હોય તમારી કોલેજની, બરોબર, કોઈ બી એક્ઝામ હોય તો એના ઉપર ફોકસ કરજો, બરોબર. એવું નહીં કે ખાલી આર્યુ લઈને બેસી જાવ કે હું તો કલાક દોઢ કલાક ભણાવું, હાલ બહુ લોડ આપતો નહીં. છઠ્ઠું સેમ તમારું સમજી લો કે હું સ્પીડ પકડીશ મે થી, 15 મે થી સ્પીડ પકડીશ. ત્યાં સુધી આરામથી ધીમે ધીમે ભણશું. કેલેન્ડર આવી જાય તો સ્ટ્રેટેજી બદલશું. જે બી છઠ્ઠા સેમમાં છે એ લોકો પ્રોપર રીતે પોતાનું ડિપ્લોમા પૂરું કરી દેજો. એવું ના થઈ જાય કે એમાં એટી આવી જાય, એવું ના થઈ જાય કે એના કારણે કોઈ સારી કોલેજ ના મળે. એટલે મહેરબાની કરીને એમાં ફોકસ કરજો. જો ખાલી ને ખાલી મારા માટે 2 કલાક કાઢજો, વધારે નહીં. કેટલું 2 કલાક? હું મહિનામાં આરામથી રમતા રમતા ભણાવીશ ને 3 સબ્જેક્ટ પૂરા થઈ જશે. તો 3 સબ્જેક્ટ પૂરા થઈ જશે એટલે 15 મે કે જેટલું બી હોય તમારી કોલેજ આરામથી પૂરી કરજો. અને જે લોકોને એવું લાગે છે કે અમે પાસ થઈને આવ્યા છીએ, અમે દિવસમાં કન્ટેન્ટ ઓછું મળે છે, તો ભાઈ બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. આપણા દેશમાં રેકોર્ડિંગ અવેલેબલ છે. તો જેને એવું લાગતું હોય કે મને ફૂલ ટાઈમ મળી રહેતો હોય અને ક્લાસમાં કન્ટેન્ટ ઓછું પડે છે, બરાબર, તો એ લોકો કમ્પલસરી મેથ્સ કે એના સબ્જેક્ટની પ્રેક્ટિસ કરો રોજ. નવરું બેસી રહેવાની જરૂર નથી. શું કીધું? સુનિલ, એ જ કહું છું. બરાબર ને? કેમ કે ડિપ્લોમાનો સિલેબસ નાનો છે તો તમે 2 વસ્તુ પેરેલલ કરી શકો છો. ચલો, એટલા માટે હાલ હું બહુ લોડ નહીં આપું. તમે તમારું કોલેજનું બી આરામથી પૂરું કરજો, કઈ વાંધો નહીં. 1 બાર એટલે 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. 1 મિલી બાર, 10⁻, મિલી મિલી એટલે મિલી ઓળખો ને? સુનિલ, ઓળખાણ ખરી મિલી જોડે? એ 10⁻³ છે મિલી એટલે. અને બાર તો 10⁵ છે જ. તો 10⁻³ ને 10⁵ બે ને ભેગા કર્યા એટલે કેટલી થઈ? 10⁵ થઈ. મિલી એટલે 10⁻³. અને બાર એટલે 10⁵ છે જ. તો થઈ ગયું ને 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર. બરાબર. મિલીબાર નક્કી. કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર. કેજી એટલે બધા યુનિટ બતાવ્યા છે. જરૂરી નહીં કે પૂછાય. મારે તો જેટલા ફેરવા આવે એટલા પૂછી શકું, પણ આ તો કેટલું કે થોડા ઘણા બતાવી દઉં એટલે ખ્યાલ આવે. 1 કેજી એટલે 10 ન્યૂટન. સેન્ટીમીટર સ્ક્વેર એટલે 10⁻⁴ મીટર સ્ક્વેર. સાદુરૂપ આપો કેટલું થશે? 10⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર થશે. વાળું તો જોયું હમણાં. એક એટમોસ્ફિરિક પ્રેશર, એ ઘણી વાર પૂછાય છે. સ્ટાન્ડર્ડ એટમોસ્ફિરિક પ્રેશરની વાત છે. એવું નહીં કે ભાઈ તમારે ત્યાં આટલું જ પ્રેશર હશે. સ્ટાન્ડર્ડ મતલબ એટ વોટર સરફેસ, વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ પાણીની સપાટી ઉપર પણ 15 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોય ને ત્યારે પ્રેશર કમ્પલસરી આટલું જ આવશે. 101 325 ન્યૂટન પર મીટર સ્ક્વેર એટલે કે 1.01 બાર. હવાના કારણે લાગતું પ્રેશર. હવાના કારણે લાગતું પ્રેશર. શું કીધું? સ્ટાન્ડર્ડ એટમોસ્ફિરિક પ્રેશર એટ વોટર સરફેસ, વર્લ્ડમાં કોઈ બી જગ્યાએ XYZ જગ્યાએ જતા રહો, પણ દરિયાની સપાટી કે પાણીની સપાટી પણ 15 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોવું જોઈએ. તો કેટલું આવે? 101 325 ન્યૂટન પર મીટર સ્ક્વેર. ઓકે. ને પીએસઆઈ, આ પીએસઆઈ ને હવામાં, સોરી, ટાયરમાં હવા ભરતા ટાઈમે જે યુનિટ આવે ને એ રહ્યો, એમ તો જનરલી કામનો નહીં, પણ નોલેજ માટે યાદ રાખજો. પાઉન્ડ ફોર્સ પર ઇંચ સ્ક્વેર. ખબર હે? હવા પૂરા આવજો એટલે પેલા પૂછે કેટલી હવા પૂરું? 30 35 20 25. બાઈક કે ઈ હોય ને તો એમાં જનરલી 20 25 હોય. 4 વ્હીલર હોય તો એમાં જનરલી 30 35 હોય, ડિપેન્ડ્સ.
કઈ કાર કયા સિટીમાં ચાલશે, બરોબર, એ બધી વસ્તુના ધ્યાનમાં રાખી અને પીએસઆઈ માં હવા આવે છે. ખબર હે કે નહીં ખબર? હવા તો પુરાઈ હશે ને, એ પ્રેશરનો યુનિટ હતો. સોડા પીવા જઈએ ત્યાં પણ હોય, ત્યાં પીએસઆઈ માં હોય. હા, એ પેલું CO2 કાઢતો હશે, એ પણ પીએસઆઈ માં હોય, એ મેં નહીં જોયું. મને સોડાનો શોખ ઓછો હતો થોડો, કેટલા માટે. સ્વામી સાહેબ બહુ જતા, એમને ઘરવાળીને લઈને સોડા પીવા બહુ જતા. એ સોડામાં જ સેટિંગ પડ્યું. જો જો, લીંબુ સોડા. એક એટીએમ એટલે 1013 મિલીબાર થાય. એવું તો ખબર નહીં, કન્વર્ટ કરવું હોય તો કન્વર્ટ કરી દઈએ. એવું કંઈક છે, એ તમે જે કહો છો ને એવું છે. એક એટીએમ એટલે 14.7 PSI. હા, યાદ રાખવું જ રાખજે. પૂછતું નહીં કોઈ એટલે મેં લખ્યું નહીં. હવે કન્વર્ટ તો થઈ જશે, એટીએમ માંથી પેલામાં જતું રહેશે. કન્વર્ટ થઈ જશે, નહીં વાંધો આવે. 1013 મિલીબાર ના થાય. એ તમારે જે કન્વર્ટ કરવું છે ને ભરો, 1 સેકન્ડ. 25 કાઢ નાખો. કન્વર્ટ કરતા કેટલી વાર લાગશે? તાર જે જોઈએ છે એક એટીએમ 113 25 12 12 એટલે મિલીમાં કન્વર્ટ કરે એટલે 10 ની 2 ઘાત વડે ગુણવાનું થાય. ના થાય, ખોટું તમે જે લખ્યું એ લખ્યું એ ખોટું છે. કોઈ ક્વેશ્ચન હોય તો બતાવજે. 10 ની 8 ઘાત થઈ જશે. એક્ઝિક્યુટિવ બિગ પ્લાનમાં ભાઈ સોડા 20 વાળી હમ ને ટોટલ 100 સોડા પીધી હશે. 100 નહીં, એમ તો 200 પીધી હશે. એટલે 20 × 200, 4000 માં સેટિંગ પડ્યું. બરોબર, જો જો હજુ જો ક્લિયર છે. પાસ્કલ, મેગા પાસ્કલ, બાર, મિલીબાર. મોકલજો મને પલ્લવીબેન, મોકલજો મને ક્વેશ્ચન, જોઈ લઈશ. ગ્રુપમાં મૂકજો, ગ્રુપમાં સોલ્વ કરી દઈશ. પાસ્કલ્સ લો, રેકોર્ડિંગ ચાલુ ને લે. પાસ્કલ્સ લો. પાસ્કલ ભાઈ શું કહી ગયા? પ્રેશર એટ અ પોઈન્ટ ઇન અ સ્ટેટિક ફ્લુઇડ ઇઝ સેમ ઇન ઓલ ડાયરેક્શન. આની અંદર બે શબ્દ કામના છે. એક તો સ્ટેટિક ફ્લુઇડ હોવું જોઈએ, અહીંયા મુવમેન્ટની વાત નથી, બરાબર. અને પ્રેશર કેવું, બધી ડાયરેક્શનમાં કેવું હોવું જોઈએ? સેમ હોવું જોઈએ. સ્ટેટિક ફ્લુઇડ હોવું જોઈએ અને પ્રેશર બધી ડાયરેક્શનમાં કેવું? સરખું હોવું જોઈએ. સ્ટેટિક ફ્લુઇડ હોવું જોઈએ અને પ્રેશર બધી ડાયરેક્શનમાં સરખું હોવું જોઈએ. બરાબર, પૂછાય છે ઘણી વાર ડેફિનેશન. મતલબ એક પોઈન્ટ, આ એક પોઈન્ટ છે. એમાં બધી બાજુથી પ્રેશર કેવું? સરખું લાગે. પ્રેશર વેરિએશન ઇન અ ફ્લુઇડ એટ રેસ્ટ. રેસ્ટ પોઝિશનની વાત કરીએ તો એક આવે હાઇડ્રોસ્ટેટિક લો.
સિમ્પલ વસ્તુ છે. પ્રેશરનું ઇક્વેશન આવે આર્યું P ઇઝ ઇક્વલ ટુ ρ GH, બધા સાંભળ્યું હશે. હાઇડ્રોસ્ટેટિક લો P ઇઝ ઇક્વલ ટુ ρ GH. બરાબર. એમાં બી એવું હોય, અપવર્ડ ડાયરેક્શનમાં ફાઇન્ડ કરો એટલે ઉપર જાઓ તો પ્રેશર માઇનસ થાય, અને નીચેની ડાયરેક્શનમાં જાઓ તો પ્રેશર પ્લસ થાય. એને બીજું કોઈ લેવા દેવા નથી, હાઇટથી લેવા દેવા છે. તમે અહીંયા ફાઇન્ડ કરશો તો લિક્વિડ કેટલું આટલું જ ભરેલું કહેવાય. તો પ્રેશરને હાઇટ 1 મીટર મળી. તો ઇક્વેશન બી પ્રેશર ઇઝ ઇક્વલ ટુ રો GH. ધારો કે પાણી છે તો આટલું આવ્યું. ધારો કે તમે આટલે ફાઇન્ડ કરો તો આટલી આખી હાઇટ આવી. તો પ્રેશર કેટલું આવ્યું? રો GH પ્રમાણે આટલું આવ્યું. એટલે જેમ નીચે જાય એમ પ્રેશર વધે, ઉપર જાય એમ ઘટે. જેમ નીચે જાઓ એમ પ્રેશર વધે, ઉપર જાઓ એમ પ્રેશર ઘટે. શું કીધું? ખ્યાલ આવે પેલું? પહેલું પ્રેશર નીચે જઈએ એમ વધે, ઉપર જઈએ એમ ઘટે. પ્રેશરનું એકમાત્ર ઇક્વેશન જે આઈએમપી છે, P ઇઝ ઇક્વલ ટુ રો GH. P ઇઝ ઇક્વલ ટુ રો GH. શું કીધું જિમ્મીભાઈ? ઉતરે છે મગજમાં? પ્રેશર તમે એમ કહેશો કે ડાયરેક્શન સાથે ના બદલાય, સ્કેલર ક્વોન્ટિટી છે. પણ આ તો વેલ્યુની વાત છે. નીચે જઈએ એમ વધે, કેમ કે પાણીની હાઈટ કે લિક્વિડની હાઈટ વધારે મળે, અને ઉપર જઈએ એમ ઘટે. એટલે સંબંધ દરિયામાં જાય એટલે અંદર તૂટી જાય. તમે પેલું મૂવી જોયું હોય, કયું મને નામ યાદ નહીં આવતું એક્ઝેક્ટ, ગાઝી કે કયું હતું? ગાઝી એટલે કે એ લોકો સબમરીનમાં, આઈ થિંક જોન અબ્રાહમ કે ખબર નહીં કયો હીરો હોય છે, એ પેલું વાલ જોતા હોય છે, પેલું ગેજ રીડિંગ. ઓલે 300 મીટર નીચે આવી ગયા, 350 આવી ગયા, એટલે એટલું પ્રેશર વધે. પ્રેશર વધતું જાય એટલે એના ઉપરથી સિમ્પલ વસ્તુ સબમરીન બ્રેક થઈ જશે. સબમરીન કંઈક ડિઝાઇન થયેલી હશે 150 માટે, અને 300 350 પ્રેશર આવે તો ડેમેજ થવાની. ખબર એક મૂવી હતું, બસ એ જેમ જેમ નીચે જાય એમ પ્રેશર વધે. P ઇઝ ઇક્વલ ટુ રો GH. ગાઝી એટેકમાં જ હતું ને એવું? ચાલો આગળ વધીએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રેશર. એક આવે એટમોસ્ફેરિક પ્રેશર, જે હોય જ હવામાં કમ્પલસરી, જે બેરોમીટર દ્વારા મેજર થાય. બરાબર. હવે એક વસ્તુ, આ ઇક્વેશન ગોખવાનું છે. એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્લસ ગેજ, અને બીજું થાય એબ્સોલ્યુટ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક માઇનસ વેક્યુમ. ઘણી વાર ઇક્વેશન પૂછતા હોય છે, ધ્યાન રાખજો. અને ગેજ પ્રેશર મેજર કરવા માટે ઇક્વિપમેન્ટ આવે છે બોર્ડન ગેજ. બરાબર. અને વેક્યુમના 3 નામ છે. વેક્યુમ બી કહેવાય, નેગેટિવ ગેજ બી કહેવાય, સક્શન બી કહેવાય. એના સિવાય કઈ બહુ વિચારવાની જરૂર નથી. ધ્યાન રાખજો પરીક્ષાની અંદર. એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્લસ ગેજ થાય. એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્લસ ગેજ થાય. અને બીજી રીતે લખવું હોય તો એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક માઇનસ વેક્યુમ થાય. શું કીધું? એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્લસ ગેજ થાય, કાં તો એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક માઇનસ વેક્યુમ પ્રેશર થાય. બરાબર. એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્લસ ગેજ થાય, કાં તો એટમોસ્ફેરિક માઇનસ વેક્યુમ થાય. બરાબર.
જેમાં એટમોસ્ફિરિક પ્રેશર મેજર કરવા માટે બેરોમીટર નામનું સાધન આવે, ગેજ પ્રેશર મેજર કરવા માટે બોર્ડન ગેજ નામનું સાધન આવે, બરોબર. અને વેક્યુમના ત્રણ નામ છે: વેક્યુમ, નેગેટિવ ગેજ કે સક્શન. વેક્યુમ, નેગેટિવ ગેજ કાં તો સક્શન. બરોબર. શું કીધું? એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક પ્લસ ગેજ, ને એબ્સોલ્યુટ પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એટમોસ્ફેરિક માઇનસ વેક્યુમ. વેક્યુમને નેગેટિવ ગેજ બી કહેવાય, સક્શન પણ કહેવાય. એટમોસ્ફેરિક મેજર કરવા માટે બેરોમીટર નામનું સાધન આવે છે, અને ગેજ મેજર કરવા માટે બોર્ડન ગેજ નામનું સાધન આવે છે. જ્યારે તમે ડેમમાં નોકરી કરશો ને ત્યારે આની બહુ જરૂર પડશે. પ્રેશર મેજર કરવાની ચર્ચા તો બહુ જ આવશે. ભૈલું. એટીએમ વચ્ચે આવે એવું નહીં ગોખવાનું. ઊંધું પૂછીએ કે ગેજ ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ માઇનસ એટમોસ્ફેરિક. ગેજ ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ માઇનસ એટમોસ્ફેરિક. હજી કાં તો પૂછીએ કે ઊંધું એટમોસ્ફેરિક ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ માઇનસ ગેજ. એટમોસ્ફેરિક ઇઝ ઇક્વલ ટુ એબ્સોલ્યુટ માઇનસ ગેજ. એટલે જેમ પૂછ્યું એમ પૂછીએ કે ફેરવી ફેરવીને. બરાબર છે. જો આ ઉપરનો ડાયાગ્રામ એવું બતાવે છે: પ્રેશર એ બી સી ડી બધા પોઈન્ટ ઉપર સરખું છે. મતલબ ઉપર કેટલું પાણી ભરેલું છે એનાથી લેવા દેવા નહીં, હાઈટ જોવામાં આવે. પ્રેશરને લેવા દેવા ખાલી હાઈટ થી છે, એરિયા વોલ્યુમ થી લેવા દેવા નથી. તમે જુઓ આના કરતા આમાં પાણી વધારે હશે, કાં તો આમાં વધારે હશે, આમાં ઓછું હશે. પણ ત્રણેયમાં હાઈટ જુઓ, બધામાં એચ 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 એચ. સરખી હાઈટે ભરેલું હોય તો પાણીનું પ્રેશર કેવું લાગે? સરખું લાગે. પણ કોઈ નીચે પોઈન્ટ છે, નીચે હશે તો હાઈટ વધારે મળી એટલે પ્રેશર વધારે લાગે. સરખી હાઈટે હશે તો પ્રેશર સરખું લાગશે, નીચે જઈશું તો પ્રેશર વધશે. બરાબર ને? ભૈલું. ચલો આગળ વધીએ. જોઈ લો એકવાર. પ્રેશર ને હાઈટ થી લેવા દેવા છે. જો હાઈટ સરખી મળી જતી હોય તો પ્રેશર સરખું આવશે. પણ જેમ જેમ નીચે જઈએ વધારે હાઈટ થાય તો પ્રેશર વધી જાય. બરાબર.
ચાલો આગળ વધીએ. એક એટમોસ્ફિરિક પ્રેશરની આપણે સ્ટાન્ડર્ડ વાત તો કરી હતી. 101 325 ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. 101 325 ન્યૂટન પર મીટર સ્ક્વેર થાય. પણ એને બીજી રીતે લખવું તો આમ બી લખાય 10.3 મીટર ઓફ વોટર કોલમ અને 0.76 મીટર ઓફ મર્ક્યુરી કોલમ. 10.3 મીટર ઓફ વોટર કોલમ 0.76 મીટર ઓફ મર્ક્યુરી કોલમ. શું કીધું? એક એટમોસ્ફિરિક પ્રેશર એટલે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિરિક પ્રેશર 101 325 ન્યૂટન મીટર સ્ક્વેર, જેને પાણીના સંદર્ભમાં કેવું હોય, મતલબ પાણી તમે 10.3 મીટર એટલે લગભગ 3 માળ સુધી ભરી જુઓ, બરાબર, તો એનાથી જે પ્રેશર લાગતું હશે ને નીચે, એ લગભગ એક એટમોસ્ફિરિક પ્રેશર જેટલું લાગતું હશે. અને એ જ વસ્તુ મર્ક્યુરીમાં એપ્લાય કરો તો મર્ક્યુરીમાં ખાલી 0.76 મીટર, કેમ કે મર્ક્યુરી ડેન્સ હોય ને, ડેન્સિટી વધારે હોય, ખાલી 76 સેન્ટીમીટર ભરેલું હશે એ વખતે જે પ્રેશર લાગતું હશે, જો મેં બતાવી જ છે ડ્રોઈંગમાં, બરાબર, એ પ્રેશર એટલે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિરિક પ્રેશર હશે. મતલબ પાણી જો સિમ્પલ વસ્તુ છે, એટલા માટે બેરોમીટર તમે જે બનાવ્યું એમાં મર્ક્યુરી ભરાય. લેબોરેટરી હોય ને એમાં બેરોમીટર હોય, પેલું એટમોસ્ફિરિક પ્રેશર મેજર કરવા માટે મર્ક્યુરી હોય. કેમ કે મર્ક્યુરીમાં કેવું કે તમારે થોડુંક રીડિંગ આવે એટલે તમને મળી જાય 0.76 મીટર કે આજુબાજુ, તો તમે ત્યાં ત્યાં મેજર કરી લો. ધારો કે આ જ વસ્તુ વોટર કોલમમાં એપ્લાય કરી હોય તો 10.3 મીટર આવતું, ધારો કે, તો રોજ ચેક કરવા માટે ત્રીજા માળે જવું પડે. પ્રેશર કેટલું છે વરણ ત્રીજા માળે જોતો આવું, કાં તો ત્રીજા માળે બેનપણી બેઠી હોય તો એને ફોન કરીને પૂછવું પડે, બહુ ના જોજો ને કે કેટલું પ્રેશર દેખાય છે, પેલામાં રીડિંગ કેટલું દેખાય છે, એટલે કહેશે 10.6, એટલે ઓકે ઓકે આપણે અહીંયા આટલું એટમોસ્ફિયરિક પ્રેશર છે. એટલા માટે લોકો કોઈ પાણી વાપરતા નહીં, બેરોમીટરમાં મર્ક્યુરી વાપરે. એટલે ભાઈ તમારે પહેલા માળા સુધી કામ પતી જાય ને, ઉપર ના જવું પડે ત્રીજા માળે. ખબર પડી બોલે? ખ્યાલ આવ્યો? હા, એ વસ્તુ અલગ છે. તમારો પર્સનલ સ્વાર્થ હોય, બેનપણી જોડે ચા પીવા જવું હોય ત્રીજા માળે, તો તમે પછી બેરોમીટરમાં પાણી રાખશો કે એ બાને તમે ચલો ને કે ચાય પીતા હોય એમ. એ અલગ સ્વાર્થ છે. પણ બાકી તો બેરોમીટરમાં મર્ક્યુરીનો યુઝ જ થાય કમ્પલસરી. બરાબર ને? એક એટમોસ્ફિરિક પ્રેશર એટલે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિરિક પ્રેશર 101 325 ન્યૂટન મીટર સ્ક્વેર, બરાબર. 10.3 મીટર ઓફ વોટર કોલમ અને 0.76 મીટર ઓફ મર્ક્યુરી કોલમ. જવું ચડતો રોજે સાઈડ પર મેં તો છે. આ તમે તો પેલું બેનપણી વાળું તો એટલા માટે કીધું, એ તો કેવું કે પેલું ના હોય એમ, એક માણસનો જીવ કેવો હોય ખબર એમ, છોકરાનો હરખ પદુડો એમ, HP કહેવાય એને. જય બાજુ જેઠાલાલ જેવો સ્વભાવ હોય એમ. ખબર હે કે આજીવન કશું થવાનું નહીં, પણ એમ કેવું કે એમ તો એમ એના જેવું આ તો. એક એટમોસ્ફેરિક પ્રેશર એટલે સ્ટાન્ડર્ડ એટમોસ્ફેરિક પ્રેશર, જેની વેલ્યુ છે 101 325 ન્યૂટન પર મીટર સ્ક્વેર, એટલે કે 10.3 મીટર ઓફ વોટર કોલમ, 0.76 મીટર ઓફ મર્ક્યુરી કોલમ. આવું બહુ હતું કોલેજમાં. કોલેજમાં પેલું સર્વેઈંગની લેબમાં જાય ને, એટલે સર્વેઈંગની લેબમાં કેવું કરે કે પેલું રેન્જિંગ રોડ પકડી પકડીને દોડે, થેડોલાઇટ પકડીને દોડે, એટલે કે એનાથી પેલી એમ ખુશ થઈ જશે. એટલે હવે એનાથી કઈ ખુશ થવાનું નહીં. જો બરાબર, એ હજી આપણું નાનું મગજ છે. જય બાજુ બરાબર, ક્લિયર છે. કોઈ પેલા થેડોલાઇટ ની અંદર થી જોશે કે બાર પછી જોશે, પેલું હેને પછી શું કહેવાય, પેલું શું કહેવાય ને, નામ ભૂલી ગયું મને. તમે પેલા ઉપર જોતા હોય એને સાઈટ કહેવાય કે શું કહેવાય લે? રેન્જિંગ રોડ સિવાય બીજું કયું આવે? જે પેલું રેક્ટેંગલ આવે, 4 મીટરની હાઈટ આવે, નામ ભૂલી ગયો. રેન્જ ફોકસ કરે, અહીં શેના ઉપર ફોકસ કરે? લેવલિંગ સ્ટાફ, હા લેવલિંગ સ્ટાફ. જો ખુશીબેન ને હારી ખબર જો, બરાબર. એટલે એનાથી કેવું કે એમ
યાદ આવે ને દિવસો લઈ ગયા તા. અમને અંબાજી લઈ ગયા તા કોલેજમાંથી. લોકોને અમુક પાવાગઢ લઈ જાય, અમુક અંબાજી લઈ જાય, અમે અંબાજી ગયા હતા. બસ ત્યારે અમે આવા જ હતા એમ, હાવ નાના છોકરા જેવા એમ, કે હમણાં માર બાજ જોશે એમ. બરોબર, હમણાં માર બાજ જોશે. જો ચલો ક્લિયર છે આટલું. એક સ્ટાન્ડર્ડ એટમોસ્ફિરિક પ્રેશર એટલે 10.3 મીટર વોટર કોલમ. થલતે જ હાવ સસ્તામાં પતાવી દીધું. એક એટમોસ્ફિરિક પ્રેશર એટલે 10.3 મીટર વોટર કોલમ ને 0.76 મીટર મર્ક્યુરી કોલમ. ઓકે, ચલો આગળ વધીએ. પ્રેશર મેઝરમેન્ટ ડિવાઇસ. એક આવે બેરોમીટર. મેં તમને કીધું એ પ્રમાણે બેરોમીટરનો ઉપયોગ શેના માટે થાય? એટમોસ્ફિરિક પ્રેશર મેજર કરવા માટે. કયા સાયન્ટિસ્ટે આપ્યું હતું? ટોર્સેલી. જેણે આપ્યું હોય એને યાદ કરવાનો યાર, તમારે ભૂલી નહીં જવાનું. બિચારાનું કંઈક યોગદાન રહ્યું છે પ્રેશરમાં. બરોબર. જે બી આપતો હોય પોતાનો યુનિટ આપતો જ જાય. 1 torr ઇઝ ઇક્વલ ટુ 1 mm ઓફ Hg. 1 torr ઇઝ ઇક્વલ ટુ 1 mm ઓફ Hg. મર્ક્યુરીનો ઉપયોગ શા માટે? એક તો મોટા મોટું મેં તમને કીધું એની ડેન્સિટી વધારે છે, એટલા માટે કોલમની હાઈટ ઓછી મળે. અને એક બીજો પર્પઝ એવો છે, લો વેપર પ્રેશર. લો વેપર પ્રેશર. બેરોમીટરનો ઉપયોગ એટમોસ્ફિરિક પ્રેશર મેજર કરવા માટે થાય. ટોર્સેલી કરીને સાયન્ટિસ્ટે આપ્યું 1 torr ઇઝ ઇક્વલ ટુ 1 mm ઓફ Hg થાય. મર્ક્યુરી કેમ? તો એક તો એની હાઈ ડેન્સિટી, કોલમની હાઈટ ઓછી મળે અને લો વેપર પ્રેશર હોય. બરોબર. આ જ ઇક્વેશનનો યુઝ થાય છે. જો ભૂલથી ટ્યુબમાં હોલ પડી જાય કે કાણું પડી જાય, આ ટાઈપનું આવે. આ મર્ક્યુરી ભર્યું છે. મર્ક્યુરી આમાં કેટલું ઉપર જાય એ રીડિંગ નોંધી લેવાનું તમારે. એ અહીંયા રીડિંગ લખેલા હશે, રીડિંગ નોંધી લેવાનું. બરાબર. ધારો કે આ ટ્યુબમાં કોઈક જગ્યાએ હોલ પડેલો છે ભૂલથી, બરાબર, તો મર્ક્યુરી પાછું પોતાના મૂળ પોઝિશન પર આવી જશે. નીચે અહીંયા આ જ લેવલ આવી જશે. ધારો કે ટ્યુબમાં કોઈક જગ્યાએ હોલ પડી ગયો ભૂલથી, તો પાછું એ પોતાના મૂળ સ્થાને આવી જશે. અને ટ્યુબનો ડાયા બને એટલો થોડો મોટો રાખવાનો, મિનિમમ 10 mm. બીજું ના માનતા? ટ્યુબનો ડાયા બને એટલો મોટો રાખવાનો, મિનિમમ 10 mm. શું કીધું? બેરોમીટરનો ઉપયોગ થાય એટમોસ્ફિરિક પ્રેશર મેજર કરવા માટે. ઇક્વિપમેન્ટ બનાવ્યું ટોર્સેલી કરીને સાયન્ટિસ્ટે. બનાવ્યું એટલે એને પોતાનો યુનિટ આપ્યો 1 torr ઇઝ ઇક્વલ ટુ 1 mm ઓફ Hg. મર્ક્યુરી કેમ? કેમ કે એની ડેન્સિટી સારી છે, કોલમ હાઈટ ઓછી મળે, લો વેપર પ્રેશર બી હોય. બરોબર. ટ્યુબમાં ભૂલથી કોઈક જગ્યાએ હોલ પડી જાય તો મર્ક્યુરી પાછું પોતાના મૂળ સ્થાન નીચે આવી જશે. ટ્યુબનો ડાયા બને એટલો મોટો રાખવાનો, મિનિમમ 10 mm તો રાખવો જ રાખવો. બરાબર. એક સેકન્ડ ચાલુ રાખજો, એક સેકન્ડ, એક સેકન્ડ.
ચલો જુઓ. ટ્યુબનો ડાયા બને એટલો મોટો રાખવાનો, મિનિમમ 10 mm. તો મેનોમીટરની વાત કરું. મેનોમીટરનો ઉપયોગ પ્રેશર મેજર કરવા માટે થાય. બેરોમીટરની વાત થઈ ગઈ. બેરોમીટર જોઈ લીધું આપણે, બરાબર. એક આવે સિમ્પલ મેનોમીટર, જેનો ઉપયોગ પ્રેશર મેજર કરવા માટે કોઈ પોઈન્ટ ઉપર. અને એક આવે ડિફરન્શિયલ મેનોમીટર, જેનો ઉપયોગ પ્રેશર ડિફરન્સ મેજર કરવા માટે. એક આવે મેનોમીટર, જેનો ઉપયોગ પ્રેશર મેજર કરવા માટે, અને એક આવે ડિફરન્શિયલ મેનોમીટર, જેનો ઉપયોગ પ્રેશર ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે. બરાબર ને? એક સિમ્પલ મેનોમીટર, જેનો ઉપયોગ પ્રેશર ફાઇન્ડ કરવા માટે, અને ડિફરન્શિયલ મેનોમીટર પ્રેશર ડિફરન્સ ફાઇન્ડ કરવા માટે. બરાબર છે. પહેલું હું તમને પર્પસ અલગ રીતે નહીં સમજાવું. કઈ રીતના પ્રેશર ફાઇન્ડ કરે એ ડિટેલિંગમાં આપણે નહીં ઉતરીએ, જરૂર નથી એટલા માટે. આપણે હાલ ક્વેશ્ચન ટાઈપનું ફોકસ છે. જો સિમ્પલ મેનોમીટરમાં કેટલા આવે? એક પીઝોમીટર આવે, યુટ્યુબ મેનોમીટર આવે, મલ્ટી ટ્યુબ મેનોમીટર આવે, સિંગલ કોલમ મેનોમીટર આવે, જેને માઇક્રોમીટર પણ કહેવાય. દરેકનો ઉપયોગ જોઈ લઈએ શું શું પૂછાય છે. પીઝોમીટર એટલે કશું જ ના હોય, એકદમ સિમ્પલ અરેન્જમેન્ટ હોય. તમારી જે પાઇપ જતી હોય ને, એ પાઇપની અંદર ખાલી એક છેડો ફિટ કરે અને બીજામાં જોઈ લે કેટલું રીડિંગ ઉપર આવે છે. કશું ના હોય, ખાલી હેડ મેજર કરી લેવાનો. P/ρg, આ જે હાઈટ આવે ને ખાલી મેજર કરી લેવાની. જેમાં ગેજ પ્રેશર મળે પણ વેક્યુમ ના મળે. ઓનલી લિક્વિડમાં યુઝ થાય, ગેસમાં યુઝ ના થાય. ઓનલી મોડરેટ પ્રેશર ફાઇન્ડ થાય, બહુ હાઈ કે લો પ્રેશર ફાઇન્ડ. પીઝોમીટર એકદમ સિમ્પલ ઇક્વિપમેન્ટ છે અને સૌથી વધારે યુઝ થતું ઇક્વિપમેન્ટ છે. એ પ્રેશર ઇન ટર્મ્સ ઓફ હેડ ફાઇન્ડ કરે, P/ρg. એટલે ગેજ પ્રેશર ફાઇન્ડ કરે. બરાબર. હાઈટને જ હેડ કહેવાય. એટલે આમાં કેવું કે તમે કોઈ વસ્તુ ટાંકણી મારીને પ્રેશર બહાર આવે ને મેજર થાય, પણ વેક્યુમ પ્રેશર મેજર ના થાય. લાઈક આ સમજો, એક પાઇપ જાય છે, બરાબર. તેમાં કેટલું રીડિંગ ઉપર આવે ને એ પ્રેશર મળે, પણ વેક્યુમ ના મળે. લિક્વિડમાં યુઝ થાય. તમને ગેસ દેખાય કોઈ દિવસ? તમને ખબર પડે ગેસ આટલો ઉપર આવ્યો? ના દેખાય. લિક્વિડમાં યુઝ થાય, ગેસમાં યુઝ ના થાય. અને મોડરેટ પ્રેશર મેજર કરે, બહુ હાઈ કે બહુ લો પ્રેશર મેજર કરવાની તાકાત નહીં આને. પીઝોમીટર મોડરેટ પ્રેશર મેજર કરે, લિક્વિડમાં કરે, ગેજ પ્રેશર મેજર કરે, અને પ્રેશર ઇન ટર્મ્સ ઓફ હેડ P/ρg ફાઇન્ડ કરે. P/ρg. પહેલું યુટ્યુબ મેનોમીટર થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કર્યું પેલાની અંદર. લિક્વિડ ગેસ બંનેમાં યુઝ થાય. આની અંદર સ્પેશિયલ એક લિક્વિડ ભરવામાં આવે, જેને મેનોમેટ્રિક ફ્લુઇડ કહેવાય, જનરલી મર્ક્યુરી હોય.
આ બહુ જ સારું, બધામાં ચાલે. ગેજ, વેક્યુમ બધું જ ફાઇન્ડ કરે. લો, મોડરેટ, હાઈ બધું જ ફાઇન્ડ કરે. એમાં સ્પેશિયલ બનાવ્યું, મલ્ટી યુટ્યુબ બનાવે તો હાઈ પ્રેશર માટે કામ આવે. અને સિંગલ કોલમ મેનોમીટર બનાવ્યું માઇક્રો મેનોમીટર લો પ્રેશર માટે. છે યુટ્યુબ જ છે યુટ્યુબ જ મલ્ટી યુટ્યુબ બનાવે તો હાઈ પ્રેશર માટે કામ આવે. ને સિંગલ કોલમ કે માઇક્રો મેનોમીટર બનાવે લો પ્રેશર માટે કામ આવે. યુટ્યુબ મેનોમીટર પરીક્ષામાં ને હવે એક બે વાર પ્રશ્ન પૂછાઈ ગયો. મેનોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? સાંભળજો. મેનોમીટરનો ઉપયોગ શાના માટે થાય છે? ઓપ્શનમાં આપે હાઈ પ્રેશર, લો પ્રેશર, મોડરેટ પ્રેશર ને ચોથું કંઈક બીજું. હવે મેનોમીટર એટલે કે યુટ્યુબ મેનોમીટર લઉં તો બધા માટે થાય. પરીક્ષામાં કયો આન્સર ટીક કરવું? તો આ લોકો હાઈ ટીક કરે છે, ધ્યાન રાખજો. આ લોકો હાઈ ટીક કરે છે. ઓકે, ખબર પડી હું બોલે? યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ હાઈ પ્રેશર માટે થાય છે. એવા છે ને બે ત્રણ ક્વેશ્ચન હે. પછી એક આવે પીઝોમીટરનો ઉપયોગ શેના માટે થાય? સાંભળજો. આ ગોખાવું છું, હું તમને ઇજ્જતથી ગોખાવું છું. પીઝોમીટરનો ઉપયોગ તો મોડરેટ પ્રેશર માટે જ થાય, પણ પરીક્ષામાં આ લોકો લો ટીક કરે છે. તો આ બે લખી નાખજો ને. બે વસ્તુ લખી નાખજો. પીઝોમીટરનો ઉપયોગ મોડરેટ માટે થાય, પણ પરીક્ષામાં પૂછે છે જીપીએસસી માં એમાં તો આ લોકો લો ટીક કરે છે, અને એના માટે કોઈ સારો બી નથી. યુટ્યુબ મેનોમીટરનો ઉપયોગ યુટ્યુબ મેનોમીટર કે મેનોમીટરનો ઉપયોગ હાઈ, લો, મોડરેટ ત્રણે ત્રણ માટે થાય, પણ આ લોકો લખે છે હાઈ પ્રેશર. ઓકે. ભાઈ લો, જોઈ લો, આપે ધ્યાનથી જોઈ લો. આઈએમપી બહુ બધા પ્રશ્નો છે આની અંદર. બધું જ બ્લુ બ્લુ થઈ ગયું જુઓ. જો બરાબર છે. પહેલું ધ્યાનથી જોજો યાર, મોસ્ટ આઈએમપી છે. પછી કહેતા નહીં કે મને કીધું નતું. હા, મસ્ત નામ હે, સૂરજ. જોયું?
ક્લિયર છે? ફોર્સિસ જો હવે આ એક ટોપિક છે, ફોર્સિસ ઓન પ્લેન સરફેસ. કોઈ બી પ્લેન બોડી છે, મતલબ સમજો ને કે ડેમનો ગેટ જ છે ને, એના પર કેટલું પ્રેશર લાગશે, એના પર કેટલું પ્રેશર લાગશે એટલે કે ફોર્સ લાગશે. ઇક્વેશન રો જી એચ બાર ઇન્ટુ એ, આઈએમપી ઇક્વેશન છે. કોઈ બી નદીની અંદર કે ડેમની અંદર કે કેનાલની અંદર કોઈ બી ગેટ છે, તેના ઉપર કેટલો ફોર્સ લાગશે, તો રો જી એચ બાર ઇન્ટુ એ. રો એટલે જે લિક્વિડ હશે તે, જી ને તમે ઓળખો છો, એચ બાર એટલે શું, લિક્વિડ સરફેસ થી બોડીનું સીજી લઈ લેવાનું, બરાબર. રો જી એચ બાર અને એરિયા એટલે કેટલા એરિયા પર લાગે છે તે, અને ક્યાં લાગે, ફોર્સ ક્યાં લાગે, તો એચ બાર સીપી અંતરે. એચ બાર સીપી ને સેન્ટર ઓફ પ્રેશર કહેવાય. એક એવો પોઈન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પોઈન્ટ of application of the total pressure force act on the surface. એચ બાર સીપી એટલે સેન્ટર ઓફ પ્રેશર કહેવાય, એક એવો પોઈન્ટ કે આખે આખો ફોર્સ ત્યાં એક્ટ થશે, ભેગો લાગશે, જેનું ઇક્વેશન છે એચ બાર સીપી ઇઝ ઇક્વલ ટુ એચ બાર વત્તા આઈજી સાઇન સ્ક્વેર થીટા ઓવર એચ બાર ઇન્ટુ એ. એચ બાર સીપી બોલે તો ફોર્સ ક્યાં લાગશે એ લોકેશનને એચ બાર સીપી કહેવાય. એચ બાર સીપી એટલે ફોર્સ ક્યાં લાગશે, સેન્ટર ઓફ પ્રેશર, આખો ફોર્સ જ્યાં ભેગો થતો હોય, જ્યાં લાગતો હોય, રિઝલ્ટન્ટ જ્યાં લાગતો હોય, એર્યું એચ બાર સીપી, જેનું ઇક્વેશન એચ બાર પ્લસ આઈજી સાઇન સ્ક્વેર થીટા ભાગાકારમાં એચ બાર ઇન્ટુ એ. એચ બાર પ્લસ આઈજી સાઇન સ્ક્વેર થીટા ભાગાકારમાં એચ બાર ઇન્ટુ એ, કોઈ ન્યુમેરિકલ નહીં પૂછે. અને ફોર્સ કેટલો લાગે, ફોર્સ ક્યાં લાગે તો એચ બાર સીપી, કેટલો લાગે તો રોજી એચ બાર ઇન્ટુ, કેટલો લાગે તો આટલો લાગે, ક્યાં લાગે તો આટલો લાગે. બધા પૂછે ક્યાં લાગે તો સેન્ટર ઓફ પ્રેશર, અને કેટલો લાગે તો રોજી એચ બાર ઇન્ટુ, બંને ઇક્વેશન પૂછી શકે. હવે મેં અમુક બોડીમાં ડાયરેક્ટ ડિરાઈવ કરી નાખ્યું છે, એ ગોખાઈશ. જો રેક્ટેંગલ બોડી છે આ રીતની એક્ઝેક્ટલી, ધારો કે ટ્રાયેંગલ બોડી છે આ રીતે ટચ થયેલી, અમુક વાર પરીક્ષામાં પૂછાય, લેંગ્વેજમાં આપશે, ડ્રો કરીને નહીં આપે. વન રેક્ટેંગલ બોડી ઓફ હાઈટ ડી કે એચ, તો સેન્ટર ઓફ પ્રેશર ક્યાં લાગશે, તો ઉપરથી 2h/3 અંતરે. ટ્રાયેંગલ બોડી છે જેનું એપેક્સ પાણીની સરફેસને ટચ થયેલું છે, અને એનું બેઝ એચ ડેપ્થે નીચે છે, તો એચ બાર સીપી 3h/4. કોઈ એક બોડી છે, ટ્રાયેંગલ બોડી છે, જેનો બેઝ પાણીને ટચ થયેલો છે, જેનું એપેક્સ એચ હાઈટ નીચે છે, તો એચ બાર સીપી h/2. 90 સર્ક્યુલરમાં 5d/8. ચારે ચાર પ્રશ્ન ડિગ્રીમાં તો ઘણી વાર પૂછાય છે, ડિપ્લોમામાં મેં હજી સુધી જોયા નથી, પણ એકદમ સિમ્પલ છે એટલે યાદ રાખવા જોઈએ. એક રેક્ટેંગલ બોડી છે જે જસ્ટ પાણીને ટચ થયેલી છે, જેની હાઈટ h છે, તો ઉપરથી કેટલા અંતરે ફોર્સ લાગશે, HRCP ની વાત છે, તો 2h/3. એક ટ્રાયેંગલ બોડી છે, એનું એપેક્સ ઉપર છે, જેનો બેઝ h કે ડી અંતરે નીચે છે, તો એચ બાર સીપી કેટલું આવશે, તો 3h/4. એ રીતે ચાર વેલ્યુ લખી. અને એચ બાર સીપી જે હોય છે ઓલવેઝ એચ બાર થી નીચે જ હોય, કેમ કે તમે કંઈક પ્લસ જ કરો છો, એમાં કંઈક પ્લસ કરો તો જ એચ બાર સીપી મળે. અને એચ બાર સીપી એચ બાર થાય જ્યારે બોડી હોરિઝોન્ટલ હોય તો, મતલબ એચ બાર સીપી જે ફોર્સ લાગે ઓલવેઝ બોડીના સેન્ટર કરતા નીચે જ લાગે. શું કીધું? ક્લિયર છે? એચ બાર સીપી એટલે જ્યાં ફોર્સ લાગશે, જેને સેન્ટર ઓફ પ્રેશર કહેવાય. કેટલો લાગશે, તો રોજી એચ બાર ઇન્ટુ એરિયા. એચ બાર સીપી ની વેલ્યુ ઓલવેઝ એચ બાર કરતા નીચે જ હશે. બંને સાથે ત્યારે જ થાય જો હોરિઝોન્ટલ બોડી હોય તો. ચાર કેસ માટે એચ બાર સીપી ની વેલ્યુ યાદ રાખી. બોલો ખુશીબેન, સુરજભાઈ, તુષારભાઈ, સુનિલભાઈ, રાધાબેન.
બીજા કેસ બતાવ્યા છે પણ મને નથી લાગતું કામના છે. એ રે પ્રેશર ડાયાગ્રામ ખાલી જોઈ લો. કોઈ બોડી છે તો એનું પ્રેશર ડાયાગ્રામ કેવું આવે? આ રીતનું ટ્રાયેંગલ આવે રોજીએ. અને કોઈ બોડી આમ નીચે છે તો એનું ડાયાગ્રામ આ રીતના ટ્રેપેઝોઇડલ આવે. તમારા આ ટોપિકના લગભગ આ બે પેજ જોયા ને એના ક્વેશ્ચન લગભગ નહીં પૂછાતા. આ અને આ પેજમાં આમાંથી બે જ પ્રશ્ન પૂછી શકે, એચ બાર સીપી અને કેટલો ફોર્સ લાગે. બાકી લગભગ ન્યુમેરિકલ વાળા એપ્રોચ વાળા ક્વેશ્ચન છે. એ ક્વેશ્ચન જીટીયુ માં પૂછાતા હોય. જીટીયુ ક્યાં? જીપીએસસી ક્લાસ 2 માં. ક્લાસ 2 માં એક ન્યુમેરિકલ કમ્પલસરી હોય છે. એટલા માટે બહુ કામનું નથી યાર આપણા માટે. બોડી નીચે હોય તો ટ્રેપેઝોઇડલ ડાયાગ્રામ આવે. અને બોડી રેક્ટેંગલ જ હોય આમ ડાયરેક્ટ અડીલી સરફેસ અડેલી જ હોય. આ સરફેસ થોડીક નીચે તો એનો ટ્રાયેંગલ આવશે. ઓકે હર્ષ ભૈલું. કાઇનેમેટિક્સ ઓફ ફ્લો નવું ચેપ્ટર નથી કરવું સ્ટાર્ટ. પ્રેશરના ક્વેશ્ચન પૂરા કરો. કાલે ચોથો લેક્ચર. કાલે જેને એડમિશન લેવાનું એ લઈ લેજો. પછી રેગ્યુલર ગ્રુપમાં જ લિંક આવશે અને સમય પણ વધશે. હાલ કલાક ભણીએ છીએ, કલાકના દોઢ બે અઢી કલાક કરશું. ક્વેશ્ચન કરી લો. ક્વેશ્ચન હું સોલ્વ કરાવી દઉં અતુલના, એટલે ચેપ્ટર પતતું જાય, ક્વેશ્ચન પતતા જાય. બી ડાઉટ આવે તો એકેડમીનો નંબર આપેલો જ છે, પર્સનલમાં મેસેજ કરી શકો છો, એકેડમી ઉપર કરી શકો છો. ઓકે. 3 દિવસથી કલાક કલાક ભણીએ છીએ. કાલે 1 કલાક ભણશું. પછી રેગ્યુલર 2 કલાક કરી દઈશું. ઓકે ભૈલું, ક્લિયર છે? ચલો તો બીજા ચેપ્ટરના ક્વેશ્ચન પૂરા કરી નાખશો ને? પ્રેશરના ક્વેશ્ચન કરી નાખશો ને? ઓકે ચલો, જય માતાજી, જય અંબે. ક્વેશ્ચન પતાઈને આવજો. કાલ લઈને હું 5મા લેક્ચરથી સોલ્વ કરાવીશ. હો આપણે તો રેગ્યુલરમાં જ આવશે હર્ષ. રેગ્યુલર અને મારે એક પેપર બી સોલ્વ કરાવવાનું. ચલો જય માતાજી.